વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણે બીજા સત્રની અંદર 15મું ચેપ્ટર જે છે દાદાજીનો પત્ર એક સંકલિત છે, એનું આજે આપણે સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તો પહેલાં વિકલ્પ જોઈએ. પહેલો કે દાદાજીના પૌત્રનું નામ શું છે? તો આવશે ઓપ્શન નંબર બી, વિવેક. બીજો, દાદાજીના પત્રથી વિવેક કરતાં વધુ નવાઈ કોણ અનુભવશે? તો આવશે ઓપ્શન નંબર ડી, તેના મિત્રો. ત્રીજો, પત્રમાં શાના કૌશલ્યનું મહત્ત્વ છે? તો આવશે ઓપ્શન નંબર એ, લખવાના. ચોથો, પર્યટન અને પ્રવાસ થકી માણસ કેવો બને છે? તો આવશે ઓપ્શન નંબર બી, ઉદાર દિલનો. પાંચમો, હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? તો આવશે ઓપ્શન નંબર બી, કાકા સાહેબ કાલેલકર. છઠ્ઠો, દાદાજી વિવેકના કહેવાથી શેમાં રસ લેતા નથી? તો આવશે ઓપ્શન લેતા નથી પણ નહીં, લેતા થયા છે. તો આવશે ઓપ્શન નંબર ડી, સારી ફિલ્મો જોવામાં. સાતમો, ફિલ્મ શાનું એક સબળ માધ્યમ છે? તો આવશે ઓપ્શન નંબર એ, અભિવ્યક્તિનું. હવે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો, વિવેક અભ્યાસ અર્થે ખાલી જગ્યા શહેર ગયો હતો. તો આવશે વડોદરા. બીજો, વિવેકે તેના પપ્પાને ફોનથી પૂછ્યું કે ખાલી જગ્યામાં જાવું કે કેમ? તો આવશે પ્રવાસમાં. ત્રીજો, પ્રવાસ અને પર્યટન આપણા ખાલી જગ્યામાં ઘણા જ મહત્ત્વના છે. તો આવશે જીવન ઘડતરમાં. ચોથો, સુંદરમ દ્વારા લખાયેલ પ્રવાસ અંગેનું પુસ્તક દક્ષિણાયન છે. પાંચમો, દાદાજીને અગાઉ ખાલી જગ્યા પ્રત્યે શુગ હતી? તો આવશે ફિલ્મો પ્રત્યે. છઠ્ઠો, સારી ફિલ્મો ખાલી જગ્યા પર ધારી અસર કરી શકે છે? તો આવશે લોકમાનસ પર. સાતમો, ગણિત વિષય એક ખાલી જગ્યા છે? તો આવશે શાસ્ત્ર. આઠમો, દાદાજીએ ગણિતના ખાલી જગ્યા અને ઉખાણાને લગતા 2 પુસ્તકો વિવેકને મોકલ્યા? તો આવશે કોયડા. નવમો, વિવેકને રવિવાર અને દશેરાના તહેવારની 2 રજાઓ છે. વિધાન સાચું છે કે ખોટું જણાવવાનું. પહેલો, નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે. ખોટું. બીજો, પ્રીતમભાઈએ એમના છોકરાને પત્ર લખ્યો. ખરું. ત્રીજો, પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી. ખોટું. ચોથો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા. ખરું. હવે આપણે પત્રની અંદર આનો ઉચ્ચાર આપણે કેવી રીતે કરી શકીએ? પ્રિય, તો પ્રિય આપણે કોને કહી શકીએ? બ, મિત્ર. પૂજ્ય, તો આવશે ડી, પિતાજી. આદરણીય, તો આવશે એ, સ્વામી સચ્ચિદાનંદજી. ચિરંજીવી, તો આવશે ડ, પૌત્ર વિરલ. હવે છે એક વાક્યમાં જવાબ લખો. પહેલો, દાદાજીનું મન શું વિચારી પ્રફુલ્લિત થાય છે? તો પૌત્ર વિવેક ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા અભ્યાસ અર્થે ગયો છે, એમ વિચારી દાદાજીનું મન પ્રફુલ્લિત થાય છે. બીજો, પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? તો દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું. ત્રીજો, પહેલાંના સમયમાં સંદેશા વ્યવહાર શાનાથી થતો? તો પહેલાંના સમયમાં ફોન અને મોબાઈલ નહોતા ત્યારે સંદેશા વ્યવહાર પત્રથી થતો. ચોથો, પ્રવાસ દ્વારા આપણને શાનો પરિચય થાય છે? તો પ્રવાસ દ્વારા આપણને જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ, લોક સંસ્કૃતિ અને લોક વારસાનો સીધો પરિચય થાય છે. પાંચમો, વિવેકને કયા વિષયના યુનિટ ટેસ્ટમાં નબળું પરિણામ આવ્યું હતું? તો વિવેકને ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં નબળું પરિણામ આવ્યું હતું. છઠ્ઠો, ગણિત વિષયમાં શાનાથી અવગત થવાથી સારું પરિણામ મળે? તો ગણિત વિષયમાં પાયાની સંકલ્પનાઓથી અવગત થવાથી સારું પરિણામ મળે. સાતમો, કયા વિશ્વ વિખ્યાત વિજ્ઞાનીના શિક્ષક તેમના બાળપણના શિક્ષકથી નિરાશ થયા હતા? તો વિશ્વ વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈનના શિક્ષક તેમના બાળપણના શિક્ષણથી નિરાશ થયા હતા. આઠમો, દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને શું કરવાનું કહે છે? તો દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. નવમો, સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સૂક્તિ કહી છે? તો સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે એવી સૂક્તિ કહી છે. હવે થોડાક મોટા પ્રશ્નો છે કે આપણા દેશમાં કઈ પરંપરા યુગો જૂની છે અને કઈ રીતે? તો આપણા દેશમાં પ્રવાસ અને પર્યટનની પરંપરા યુગો જૂની છે. આપણા ઋષિમુનિઓથી લઈને ગૃહસ્યો દેશાટન અને તીર્થાટન માટે જતા હતા. બીજો, દાદાજીએ વિવેકને ગણિતના અભ્યાસે પ્રોત્સાહન આપવા શું કહ્યું? તેનો પણ તમને અહીંયા સંપૂર્ણ આન્સર આપેલો છે સરસ અક્ષરે.
જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચીને લખી શકો છો. ત્રીજો, વ્યાયામ અંગેના દાદાજીના વિચારો આપણે જણાવવાના છે. તો એનો પણ અહીંયા સંપૂર્ણ આન્સર આપેલો છે, જોઈ શકો છો તમે, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો સંપૂર્ણ. સાતમો, નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યમાં લખો. પહેલો, પ્રવાસ પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? તો એની પણ આપણે અહીંયા સંપૂર્ણ માહિતી આપવાની છે. તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્ન આન્સર જે છે એ વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ તમે લખી શકો છો. બીજો, દાદાજીએ પત્રમાં વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે શું કહ્યું? તો એની પણ તમને અહીંયા સંપૂર્ણ નોંધ આપેલી છે. નીચેના જે 2 પ્રશ્નો છે એ તમારે નોટબુકની અંદર લખવાના છે. આગળ 9મો, ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાના છે. તો અહીંયા છે માનવ, તો એનું વિશેષણ શું છે? માનવતા. તો 2 શબ્દો. તો માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે ને મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે. બીજો છે સજ્જન ને સજ્જનતા. તો રાજનભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે ને રાજુભાઈની સજ્જનતાની તોલે કોઈ ના આવી શકે. ત્રીજો, દરિદ્ર અને દરિદ્રતા. તો સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા. બીજું બનશે શ્રી કૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી હતી. હવે એવી જ રીતે બીજા શબ્દો છે. પ્રફુલ્લ તો પ્રફુલ્લિત, એવી રીતે પ્રફુલ્લિતનું વાક્ય બનાવવાનું. સુવાસ તો થશે સુરભી. તો અહીંયા જોઈએ તો ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની સુરભીએ સ્વાગત કર્યું. રૂવાટું તો થશે રોમ અને પુલક, તેનું વાક્ય પ્રયોગ. તો સંગીતના સુકોમળ સૂરો સાંભળી રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે. ત્રીજો છે રચના, તો ગોઠવણ ને વ્યવસ્થા. તો વડને ટેટાને વેલાને તરબૂચ, કુદરતની વ્યવસ્થા કેવી છે અદ્ભુત. હવે છે નીચે આપેલ વાક્યને નિષેધ એટલે કે નકાર વાક્યમાં ફેરવાના. પહેલો, મોહનદાદા ઉદાર દિલના હતા. તો મોહનદાદા ઉદાર દિલના ન હતા. ત્રીજો, પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે. તો પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી. ત્રીજો, મેઘના ચિત્ર દોરે છે. તો મેઘના ચિત્ર દોરતી નથી. ચોથો, વિશાલ સાયકલ લઈને ગયો છે. તો વિશાલ સાયકલ લઈને ગયો નથી. પરેશના પિતા સૈનિક છે. તો પરેશના પિતા સૈનિક નથી. હવે છે નીચેના વાક્યો વાંચો અને તેમાં નામના બદલે વપરાતા હોય તેવા પદો નીચે લીટી કરો. તો પહેલામાં આવશે કોઈક, બીજામાં જ્યાં ત્યાં, ત્રીજામાં એમણે અને પોતાનું, ચોથામાં મેં જાતે, પાંચમામાં છે થોડુંક, છઠ્ઠામાં જ્યારે ત્યારે, સાતમામાં કોઈક, આઠમામાં થશે તેને, નવમામાં થશે તમે પંડે આ. હવે છે વાક્ય આપેલું છે, એમાંથી સર્વનામ શોધી એનો પ્રકાર પણ આપણે જણાવવાનો છે. સંપૂર્ણ કોષ્ટક છે, એના જોઈ શકો છો, સંપૂર્ણ આન્સર તમને આપેલા છે. સર્વનામ અને તેના પ્રકારો પણ તમને સંપૂર્ણ જણાવીને આપેલ છે. હવે છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો, મને લાગે છે કે તે પપ્પાને પૂછ્યું એ તે સારી વાત છે, એમની મંજૂરી તો લેવી જ હોય. બીજો, ખરું તો એ છે કે પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. ત્રીજો, હું હવે સારી ફિલ્મો જોવામાં રસ લેતો થયો છું. ચોથો, ગણિત વિષય એક શાસ્ત્ર છે. પાંચમું, સમય મળે એટલે પત્ર જરૂર લખજે. હવે છે શબ્દ ટ્રેનમાંથી શબ્દો સુધી વાક્ય બનાવવાનું છે. તો જોઈએ પહેલાની અંદર જવાબ આવશે કે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. બીજામાં, બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાઈ રહે. ત્રીજો, આજે પત્રનું સ્થાન ઈમેલે લીધું છે. હવે જોડણી સુધારવાની છે, જોઈ શકો છો. જિલ્લો, ઉજ્જવળ, પ્રફુલ્લિત, મહત્વ, અનુકૂળતા, સંસ્કૃત, પરિચિત, ઉત્સુકતા, નિરાશ ને શુક્તિ. સમાનાર્થી શબ્દો આપવાના છે 2-2. પરંપરા તો રિવાજ અને રૂઢિ, શુગ તો અણગમો અને તૃણા, તડામાર તો ધમધોકાર ને ચપાટાબંધ, આશીષ તો દુઆ અને આશીર્વાદ, અવગત તો જ્ઞાતને આવડેલું. હવે વિરુદ્ધાર્થી શબ્દો, હાજરી તો ગેરહાજરી, એવી રીતે વ્યાજબી તો ગેરવ્યાજબી, એવી રીતે ગેરલાભ તો થશે લાભ, જવાબદાર તો બેજવાબદાર. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ આપવાના. વહાલું તો દબાવલું, આશા તો નિરાશા, આનંદ તો શોખ, અનુકૂળ તો પ્રતિકૂળ, મંજૂરી તો ના મંજૂરી, પરિચિત તો અપરિચિત, સબળ તો નિર્બળ, તંદુરસ્ત તો ના તંદુરસ્ત, સ્મરણ તો વિસ્મરણ. આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ. જિંદગીનું વૃત્તાંત તો થશે જીવન ચરિત્ર, નવરાત્રિઓનો સમૂહ તો નવરાત્રિ, સંસ્કૃતિને લગતું તો સાંસ્કૃતિક, ઘણા કાળથી ચાલતી આવતો રિવાજ તો પરંપરા, જુદા જુદા દેશમાં ફરવું તે તો દેશાટન, ઉત્તમ ઉક્તિ કે કથન તો શુક્તિ. પછી છે 7મો, કર્ક સંક્રાંતિથી મકર સંક્રાંતિ સુધીનો સમય તો આવશે દક્ષિણાયન. 8મો, કોઈ પણ વિષયનું તાત્વિક તેમજ વ્યવસ્થિત જ્ઞાન તો થશે શાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય ગુજરાતી વિષયની અંદર 15મું ચેપ્ટર જે છે દાદાજીનો પત્ર, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન.
મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.